ભાજપ દ્વારા જારી કરાયેલી બીજી યાદીમાં સ્થાન ધરાવતા 72 ઉમેદવારોમાં 7 ઉમેદવારો ગુજરાતના છે. રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈને આ વખતે મૂળ સુરતી એવા મુકેશ દલાલને સુરતની બેઠક પરથી લડાવવામાં આવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. હું છું હિમાની આપની સાથે. રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના સ્થાને મૂળ સુરતીને ભાજપ ટિકિટ આપશે એ નક્કી હતું. મોઢવણિક મુકેશ ચંદ્રકાંત દલાલ ઉપર છેલ્લા 2-3 દિવસોમાં જ પસંદગી ઉતાર્યાનું જણાય છે. ભાજપ સાથે 43 વર્ષથી જોડાયેલા મુકેશ દલાલ ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. 3 ટર્મ કાઉન્સિલ રહ્યા છે. મુકેશ દલાલ સુરત શહેર ભાજપ મહાસચિવ અને SDCA સમિતિના સભ્ય છે. તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે. દલાલે અગાઉ ભારતીય જનતા યુવા મોરચામાં રાજ્ય સ્તરે કામ કર્યું છે. તેઓ ભાજપના શહેર કાર્યકારી સભ્ય, SMCમાં 3 ટર્મ કાઉન્સિલ, 5 ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 3 વર્ષથી શહેર ભાજપના મહામંત્રી છે. મુકેશ દલાલ મોઢવણી સમુદાયના છે. તેઓ ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન છે. દલાલ ગુજરાત ભાજપના વડા અને નવસારીના સાંસદ CR પાટીલના નજીકના ગણાય છે. તેઓ શિક્ષણ દ્વારા કોમર્સ અને LLB, MBA ફાઇનાન્સમાં સ્નાતક છે. તેઓ 1981 થી ભાજપમાં સક્રિય છે. તેઓ 2005 થી 2020 દરમિયાન અડાજણ, પાલનપુર વિસ્તારમાંથી 3 ટર્મ માટે SMCમાં કાઉન્સિલર હતા. આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.